हेलो बाळको, आज આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 5.21 થી વાત કરવાના છીએ। ક્વેશ્ચન કહે છે કે દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે આટલા પરિભ્રમણ પર મિનિટ એટલે કે 1 મિનિટની અંદર કેટલી વખતે ફેરવવાનું છે? 40 વખત એટલી ઝડપથી ઘુમાવવામાં આવે છે। એટલે આ એની કોણીય ઝડપ કહેવાય, જેને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ। તો તમને કહે છે દોરીમાં તણાવ કેટલું હશે, એ વખતે દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થયું હશે એ શોધવું છે। બીજું, જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? જુઓ શું કહે છે ને એ વિચારો કે દાખલા તરીકે હું એવું વિચારું કે આ સમતલ છે અને એ સમતલ ઉપર કંઈક આવી સ્થિતિ છે કે દોરી જે છે એને બાંધી દીધો છે આ પથ્થર અને પછી એને વર્તુળ માર્ગે ઘુમાવવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આ જે છે એમ દળનો પદાર્થ હોય તો એને વર્તુળાકાર પરિભ્રમણ કરવું હોય તો કેન્દ્રગામી બળ જોઈશે અને એ કેન્દ્રગામી બળ અહીંયા આગળ જે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થતું હશે એ તણાવ બળ જે છે એ એને પૂરું પાડતું હશે એમ કહી શકાય। તો પહેલું તો મારે એ તણાવ બળ શોધવાનું છે। બીજા કિસ્સામાં મને એમ કહે છે કે એ તણાવ બળ જે છે એ જો 200 ન્યૂટન હોય તો તમે કેટલા વેગ સુધી એને ફેરવો તો દોરી તૂટી નહીં જાય, એ વેગ પણ મારે શોધવાનો છે। ક્લિયર? તો અહીંયા આગળ મને જે માહિતી આપી છે એ પ્રમાણે મને જે છે પદાર્થનું દળ એમ આપેલો છે 0.25 કિલોગ્રામ, બરાબર। બીજું જે છે એ વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી છે એટલે હું એને આરથી દર્શાવું તો એ છે 1.5 મીટર। પછી ઓમેગાની વેલ્યુ આપી છે કેટલી? 40 પરિભ્રમણ પર મિનિટ। જુઓ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓમેગા જે હોય એ ઓમેગાને આપણે રેડિયન પર સેકન્ડની અંદર દર્શાવીએ છીએ। હવે તમે એક વિચારો કે એક આખું પરિભ્રમણ પૂરું થાય ત્યારે કેટલો ખૂણો બને? 2π રેડિયન બને। એટલે કે જ્યારે મારે એને રેડિયનમાં લખવા હોય તો 2π વડે ગુણવા પડશે અને મિનિટ છે એને સેકન્ડમાં ફેરવવા હોય તો શેના વડે ભાગવા પડે? 60 વડે। એનો મતલબ જે છે શું થયું? અહીંયા 0 અને 0 કેન્સલ થઈ જશે, બરાબર। 2 3 6, ઓકે, એટલે 4/3 લખી શકાય તો અથવા તો તમે એને આમ પણ રાખી શકો છો। ઓકે, આવો આપણો જવાબ થયો 8π/6 અથવા તો 4π/3 આવું લખું છું, રેડિયન પર સેકન્ડ। આટલી મને કિંમત મળી કોની? ઓમેગાની। ઓકે, ચલો હવે બીજી વાત કરીએ કે જો મને ઓમેગા ખબર છે તો મને વી મળી શકે, કારણ મારી પાસે શું સૂત્ર છે? વી બરાબર આર ઓમેગા। કેમ વી શોધું છું? કારણ કે મને કેન્દ્રગામી બળ જે હોય એના સૂત્ર પરથી જ જે છે એ તણાવ બળ મળી શકે છે। કારણ આપણે જાણીએ છીએ કે આપણો જે આ પદાર્થ છે ને વર્તુળાકાર પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ। તો કેન્દ્રગામી બળ એટલે mv²/r, તો એના માટે મારે વી શોધવા જ પડે। અહીંયા આગળ આર જે છે એ છે 1.5 અને ઓમેગા છે એ છે 4π/3, બરાબર। આટલી એની વેલ્યુ થશે મીટર પર સેકન્ડ। હું એને આ રીતે અત્યારે લખી રાખું છું। તો આ મને વેગ મળી ગયો। હવે આગળ શું લખશું કે અહીં પદાર્થને વર્તુળાકાર પરિભ્રમણ માટે જરૂરી કયું બળ હોય? કેન્દ્રગામી બળ। તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કયું બળ છે? તણાવ બળ પૂરું પાડે છે। તો લખી શકાય કે તણાવ બળ પૂરું પાડે છે માટે કેન્દ્રગામી બળ એટલે શું સૂત્ર હોય? mv²/r બરાબર શું થશે? તણાવ બળ। તો મારે ટી શોધવો છે તો ટી બરાબર કિંમતો મૂકી દઈએ। એમની વેલ્યુ છે 0.25, પછી v², વી જે છે એટલે આનો સ્ક્વેર કરીને હું મૂકીશ એટલે 1.5નો સ્ક્વેર આવશે। પછી અહીંયા આગળ 4 છે તો એનો વર્ગ 16 લખી દઉં, 3નો વર્ગ 9 લખી દઉં અને π² પાઈ એટલે 3.14નો સ્ક્વેર અપોન આર। આર જે છે આરની વેલ્યુ શું છે? 1.5। હવે તમે તણાવ બળ જે છે એની ગણતરી કરી લો। ઓકે, તો તમને જે છે એ તણાવ બળ જે છે બળ છે માટે શેમાં મળશે? ન્યૂટનની અંદર મળશે। ગણો તો તમારો આન્સર શું આવે છે? લગભગ 6 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ। લગભગ તમારો આન્સર આવશે 6.6 ન્યૂટન। ઓકે, તો આટલું આપણને જે છે એ તણાવ બળ મળી ગયું। હવે બીજી વસ્તુ શું કીધી છે કે હવે કેટલું તણાવ બળ લાગુ પાડવાનું છે? 200 ન્યૂટન જેટલું। તો તમે જે છે આ પદાર્થને કેટલા વેગથી ઘુમાવશો તો એ દોરી તૂટી નહીં જાય?
તો આપણે શું અહીંયા આગળ શરત કહેવી પડે કે તણાવ બળ હોય એના કરતાં કેન્દ્રગામી બળ જે છે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ, તણાવ બળ જેટલું અથવા એના કરતાં ઓછું, તો જ એ તમારો પદાર્થ છે એ દોરી એની તૂટી જશે નહીં. જો એવું થાય કે તણાવ બળ હોય એના કરતાં આ પદ મોટું થઈ જાય એટલે કેન્દ્રગામી બળ વધી જાય તો શું થઈ શકે, એ પરિભ્રમણ દરમિયાન એ દોરી તૂટી જશે, આવું કહી શકાય. એટલે કે અહીંયા આગળ ટી ડેશ બરાબર 200 ન્યૂટન લાગુ પાડીએ ત્યારે શું લખશું કે દોરી તૂટે નહીં તે માટે શું શરત હોવી જોઈએ કે કેન્દ્રગામી બળ જે હોય એમ વી, એનું નામ વી ડેશ આપું. હવે વી ડેશ અપોન આરની વેલ્યુ કેવી હોવી જોઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટી ડેશ હોવી જોઈએ. તો મહત્તમ કેટલા વેગ સુધી આપણે શોધવું છે કે અહીંયા આગળ દોરી તૂટી શકે નહીં, તો આ કિંમત આટલી અથવા એનાથી ઓછી હોવી જોઈએ. તો મહત્તમ કિંમત કહું તો બે સરખા લઈને ગણી શકાય. તો હવે લખું કે એમ વી ડેશ સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ. તો આના પરથી વી ડેશને સૂત્રનો કરતા કરવાનો છે તો શું થશે, આખું પદ વર્ગમૂળની અંદર આવી જશે. શું થાય, ટી ડેશ આર અપોન એમ, કિંમતો મૂકશું. ટી ડેશની વેલ્યુ 200 છે, આરની વેલ્યુ 1.5 છે અને એમ જે દળ છે એ છે 0.25. પહેલાં આ ગુણાકાર ભાગાકાર કરો અને પછી એનું વર્ગમૂળ લઈ લો અને શોધી કાઢો કે વી કેટલો મળે છે. તમને જે વી છે એ લગભગ મળશે 35 મીટર પર સેકન્ડ, 34 પોઈન્ટ સમથિંગ છે એને હું એપ્રોક્સિમેટલી 35 મીટર પર સેકન્ડ લખી શકું છું. એટલે જ્યાં સુધી એ પદાર્થની ઝડપ 35 મીટર પર સેકન્ડ સુધી હશે ત્યાં સુધી એ દોરી તૂટી શકશે નહીં. એનાથી જો ઝડપ વધી જશે તો દોરી તૂટી જશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે. તો આખો દાખલો તમને દેખાય એ રીતે તો લખી દો. એના પછીનો દાખલો છે ને એના પરથી જ કીધો છે કે ઉપરના સ્વાધ્યાયના દાખલા 5.21માં જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય. 3 ઓપ્શન આપ્યા છે. પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય, દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, કે પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. આવું કહે છે. જુઓ, હવે એવું થયું કે અહીંયા આગળ કંઈક એવી સ્થિતિ થઈ ગઈ કે એની ઝડપ જે છે આના કરતાં કંઈક વધી ગઈ અને એને કારણે આ જે દોરી છે એ તૂટી જાય છે. આપણે જાણીએ છીએ કે આ વર્તુળાકાર પરિભ્રમણ થતું હોય ત્યારે હંમેશા પદાર્થનો વેગ કઈ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં. એનો અર્થ એવો થાય કે દોરી તૂટે તો આપણો આ જે પદાર્થ છે એ કઈ દિશામાં ગતિ કરશે, તો એને સ્પર્શકની દિશામાં જ ગતિ કરશે. તો એનો અર્થ કે કયો ઓપ્શન આવશે, ઓપ્શન બી આવે. એટલે લખી શકાય કે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. કારણ હું ફરીથી બોલી દઉં કે અહીંયા આગળ વર્તુળાકાર પરિભ્રમણ દરમિયાન પદાર્થનો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય કોઈ પણ બિંદુ આગળ. તો જ્યારે દોરી તૂટે છે તો જે ક્ષણે તૂટે એ ક્ષણે એનો વેગ આ દિશામાં હોય તો એ જ દિશામાં ગતિ કરશે, મતલબ કે સ્પર્શકની દિશામાં એની ગતિ થશે. ક્લિયર? ચલો હવે 5.23 વિશે વાત કરીએ. જુઓ, આ ક્વેશ્ચનની અંદર આપણને એવું કહે છે હવે કે સમજાવો શા માટે. આપણને 4 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે કે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. ખાલી અવકાશ એટલે ત્યાં હવા હાજર નથી. આવું થયું હે ને, કોઈ સપાટી કંઈક વિચારી શકીએ નહીં. હવે મને ઘોડો દોડતા તો નહીં આવડે પણ હું એવું વિચારું કે આ એના પગ છે. ઇમેજિન કરો, જ્યારે ઘોડો દોડે છે ત્યારે તમે એને દોડતા જોયો હશે ત્યારે એ શું કરે છે ખબર છે, અહીંયા નીચે જે જમીન હોય ને એના પર કઈ બાજુ બળ લગાડે છે, આમ પાછળ તરફ આમ ધક્કો મારે છે આમ. તો એનો અર્થ એવો થયો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એટલું જ સામે બળ જે હોય એ આગળની દિશામાં લાગે તો એ આગળની દિશામાં ધક્કો એના પર વાગશે. એટલે અહીંયા આગળ એની સાથે જોડેલી જે પેલી ગાડી હશે એ પણ એની સાથે આગળની દિશામાં વધશે. કહેવાનો અર્થ એવો થયો, ફરીથી બોલું કે અહીંયા આગળ ઘોડો જ્યારે ગતિ કરે છે ત્યારે એના પગ જે હોય એ પગ પાછળની તરફ ધકેલે છે હે ને, એટલે પાછળની દિશામાં એ પોતે બળ લગાડે છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એટલું જ બળ જે હોય એ સપાટી દ્વારા આગળ તરફ એના ઉપર લાગે.
વિરુદ્ધ દિશામાં જાણીએ છીએ આપણે, તો આગળની દિશામાં એના પર બળ લાગશે. એટલે આગળની દિશામાં ધક્કો વાગે, એ પાછળ ધક્કો લગાડે, એના પર આગળની દિશામાં ધક્કો વાગે, તો એને કારણે જે છે ઘોડો આગળ વધી શકે. પણ આવી વસ્તુ અવકાશમાં શક્ય નથી. કેમ? કારણ કે ત્યાં આગળ આવી કોઈ સપાટી અથવા તો ત્યાં એની આસપાસ આવી કોઈ હવા હાજર નથી. એટલે અહીંયા આગળ એ પોતે બળ લગાડે, પણ વિરુદ્ધ દિશામાં બળ લગાડવા માટે કોઈ અહીંયા આગળ માધ્યમ હાજર નથી, માટે એના પર એ રીતે બળ લાગશે નહીં. એટલે ઘોડો આ રીતે ગતિ કરી શકતો નથી. સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે કે ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ધકેલાય છે. કોને લીધે? યાદ કરો, કયો ગુણધર્મ? જડત્વનો ગુણધર્મ, કે કોઈ પણ પદાર્થ છે તો પોતાની એની જ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. તમે અહીંયા આગળ બસ છે એની અંદર ઊભા છો અથવા બેઠા છો, તો તમે પોતાની એની એ સ્થિતિ, તમારું બોડી શું કરશે? એની એ સ્થિતિ જાળવી રાખવાનો કોશિશ કરશે. પણ અચાનકથી ધક્કો વાગે છે એટલે એની જે છે એ પ્રતિક્રિયા રૂપે શું થયું ત્યાં આગળ, કે તમે જે છે એના જે ગતિ હતી તો એને લીધે શું થયું? એકદમથી એ ગતિ અટકી ગઈ, એટલે તમે જે છે એ આગળ તરફ ધકેલાઓ છો. ઓકે, કારણ કે તમારું બોડી તો આગળ જ જતું હતું, પણ એકદમ બ્રેક વાગી એટલે ઊભું રહ્યું, તો તમારું શરીર જે છે એ જડત્વના ગુણધર્મને લીધે એની એ જ સ્થિતિમાં જવાની કોશિશ કરે, તો આગળ તરફ શરીર ધકેલાશે. પણ આપણા શરીરના સ્નાયુઓ છે એ ફરી પાછી એની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે, એટલે ફરી પાછા આપણે સીધા બેસી જઈએ છીએ. હે ને? આપણું આ જે બોડી છે તો અડધું બોડી જતું રહે ને અડધું રહી જાય, એવું થતું નથી એ સ્નાયુઓને લીધે. ત્રીજું કહે છે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. જુઓ શું કહે છે, ઘાસ કાપવાવાળું મશીન છે એને ધકેલો એના કરતાં શું કરો તો સહેલું પડે? ખેંચો તો સહેલું પડે. આપણે બે કન્ડિશન દોરીએ. જુઓ ને, દાખલા તરીકે આ સપાટી છે, બરાબર? અહીંયા આગળ તમે આના ઉપર ઘાસ ઉગી છે અને એને તમારે કાપવાનું છે. એક વખતે તમે એને ધકેલો છો અને એક વખતે ખેંચો છો. ધારો કે આ ખેંચો છો, આ કયું સ્થિતિ કીધી? ખેંચો છો. ખેંચો છો ધેટ મીન્સ એને આમ ખેંચીને મશીનને ચલાવો છો, એટલે તમે બળ આ દિશામાં લગાડ્યું. એની સામે જો બીજી સ્થિતિ કહું કે તમે ધકેલો છો, ધકેલો એટલે આમ ધક્કો મારતા હોય તો ધકેલો એટલે બળ જે છે એ આ દિશામાં લાગે. આ બે સ્થિતિ હું દર્શાવું છું. કોના માટે? બળ માટે. ઓકે, આ રીતે દર્શાવાય. અચ્છા, હવે આ સપાટી સાથે જો એણે થીટા ખૂણો બનાવ્યો હોય તો અહીંયા જે તમારું આ મશીન છે એવું વિચારો, તો એનો અર્થ એવો થયો કે મશીનનું પોતાનું વજન બળ mg નીચે તરફ લાગે છે, અને બળ F છે એના બે પરસ્પર લંબ ઘટક હોય, એક આ દિશાનો હોય અને એક આ દિશાનો હોય. આ દિશાનો ઘટક શું થશે? F cos થીટા. તો આ દિશાનો ઘટક શું થશે? F sin થીટા. ઓકે, બીજી એ જ રીતે હું આના માટે વિચારું તો આ જે છે એ સદિશ આમ લંબાવવો પડે મારે ઘટકો લખવા માટે. તો જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. તો એનો અર્થ એવો થયો કે આપણો જે પદાર્થ છે એના પર નીચે વજન બળ mg લાગતું હતું. ઓકે, અને અહીંયા આગળ જે છે આ બળ Fના હું બે ઘટકો દોરું તો આ થીટા છે એટલે આ ઘટકનું નામ F cos થીટા થાય, તો આ ઘટકનું નામ શું થશે? F sin થીટા. હવે તમને અહીંયા આગળ ખ્યાલ આવતો હશે કે આ સ્થિતિમાં તમારો જે પદાર્થ છે એમાં નીચે વજન બળ mg લાગતું હતું, તો F sin થીટા જેટલું આમાંથી માઇનસ થાય છે. કેમ? વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આ શિરોલંબ દિશામાં જે ઘટક થયો બળનો, તો શિરોલંબ દિશામાં બળનો જે ઘટક છે એ કેવો થયો? mg માઇનસ F sin થીટા જેટલો થયો. જ્યારે આની અંદર હું ઘટક વાત કરું શિરોલંબ દિશામાં તો શું થયું? mg અને એ જ દિશામાં F sin થીટા છે. તો અહીંયા સરવાળો થયો તો પરિણામી બળ અહીંયા વધી ગયું ને, અને અહીંયા આગળ પરિણામી બળ ઘટે છે. એનો અર્થ એવો થયો કે આ સ્થિતિ જે છે એની અંદર એને વધારે મહેનત કરવી પડે ધક્કો લગાવવો હોય તો, પણ આ સ્થિતિમાં એને ઓછી મહેનત કરવી પડશે. કેમ? કારણ કે પરિણામી જે બળ બન્યું એમાં mg માંથી F sin થીટા જેટલું બળ ઘટ્યું, એટલું જ પરિણામી લાગે છે. એટલે એના માટે જો ખેંચો તો એ ખેંચવી હોય મશીનને એ સહેલી વસ્તુ છે ધક્કો મારવા કરતાં. ફરીથી એક વખત હજી હું સમજાવું છું. આ સ્થિતિમાં તમે મશીનને આમ ખેંચો છો તો એક તો નીચે એનું વજન બળ હતું, બળના બે પરસ્પર લંબ ઘટક મળ્યા, તો શિરોલંબ દિશાના બે ઘટકો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામે મેં શું કર્યું? બાદબાકી. ઓકે, હવે
તમને એમ થાય કે કેમ એફ સાઇન થીટામાંથી mg માઇનસ નથી કર્યો, કારણ કે તમારું મશીન ઉપરની દિશામાં જતું નથી રહ્યું એટલા માટે. તો આટલું પરિણામી જે છે એ બળ મળ્યું, એટલે કે પરિણામી બળ માઇનસ કંઈક થાય એટલે કે ઘટાડો થયો છે એમ કહેવાય. એની કમ્પેરમાં આમાં શું થયું, આમાં તમે બળ આમ લગાડ્યું, ધક્કો મારો છો એટલે આમ ધક્કો મારવા માટે, તો એ બળ જે છે એના બે ઘટકો મને આવા મળ્યા. એ શું બતાવે છે કે અહીંયા આગળ આ દિશામાં બે બળ વધી ગયા, mg તો હતું પ્લસ એફ સાઇન થીટા ઉમેરાયું, મતલબ કે એ વ્યક્તિને એને જો ધક્કો મારવો હોય તો એ અઘરો પડશે એમ કહેવાય. ઓકે, ચલો પછી ક્વેશ્ચન ડી. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ ખેંચે છે. યાદ કરો, આપણે જ્યારે આઘાત ભણ્યા હતા ને ત્યારે આ વસ્તુ કીધી હતી કે જ્યારે અહીંયા આગળ આમ બોલ આવતો હશે તો જો એને વ્યક્તિ એને પકડવા માટે જો ઓછો સમય લેશે તો આપણે જાણીએ છીએ કે આવું આપણે બળના આઘાતનું સૂત્ર ભણ્યા હતા, એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી, હે ને. વેગમાનમાં થતો ફેરફાર જે છે એને બળ ગુણ્યા ડેલ્ટા ટી, અને આ જે પદ છે એને જ આપણે આઘાત તરીકે દર્શાવીએ છીએ. તો આ સૂત્ર પરથી પણ તમે વિચારી શકો કે જો તમે સમય વધુ લેશો, એને પકડવા માટે સમય વધુ લેશો તો હાથ ઉપર લાગતું બળ ઓછું હશે. કેમ? હું એફને સૂત્રનો કરતાં કરું તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી થયું. તો અહીંયા આગળ સમય વધુ તો છેદ મોટો તંશ નાનો, તો એ વ્યક્તિના હાથ ઉપર બળ ઓછું લાગશે, હે ને. અને જો એને પકડવા માટે સમય ઓછો લેશે તો સમયગાળો ઓછો લે તો બળ વધુ લાગે તો એ બોલ એને વાગી પણ શકે. એટલા માટે એ સમય વધારે લે છે, જેટલો વધારે સમય લાગશે એટલું એના હાથ ઉપર બળ ઓછું લાગશે અને એને વાગશે નહીં. એટલા માટે આમ પકડવાને બદલે શું કરે, હાથ પાછળ લઈ જાય, એટલો એને સમયગાળો વધારે મળી શકે. ઓકે, ક્લિયર થયું હશે. તો આ રીતે આપણે 23મો ક્વેશ્ચન છે એના જવાબો લખી શકીએ. હવે 24 જુઓ, તમને એક આકૃતિ દર્શાવી છે. આકૃતિ કંઈક આવી રીતે છે કે x વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો છે, x સેન્ટીમીટરની અંદર છે અને t સેકન્ડની અંદર છે. ગ્રાફની અંદર જે છે તમને આવો ગ્રાફ આપ્યો છે, બરાબર. અહીંયા આગળ 2, 4, 6, 8 આ રીતે બધા વેલ્યુ આપી છે ને આ વેલ્યુ 2 છે. 16 સેકન્ડ સુધી બધું લખેલું છે. હવે પ્રશ્ન કહે છે કે આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય કેટલો હશે એ સમયગાળો શોધવાનો કીધો છે. દરેક આઘાતનું મૂલ્ય શોધો. જુઓ ને તમે અહીંયા આગળથી ગ્રાફની અંદર તમને આવું ખ્યાલ આવે છે અહીંયા આગળથી કે અહીંયા આગળ જે છે 0 થી 2 સેકન્ડ સુધી જે છે એ આ જે ગ્રાફ જે છે એ આમ ગયો એટલે વધારો થયો છે, હે ને. પછી 2 થી 4 સેકન્ડની વચ્ચે એમાં શું થયો છે, ઘટાડો. ફરી પાછો 4 થી 6 સેકન્ડમાં વધારો, પછી પાછો ઘટાડો. અને તમે જાણો છો કે આ આલેખનો ઢાળ હું શોધું તો ઢાળ એટલે આપણે શું કરીએ છીએ, વાયામ ભાગ્યા એક્સયામ, એટલે કે મને કઈ રાશિ મળશે, વેગ. એટલે વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, આવું કંઈક દર્શાવે છે, બરાબર. એટલે દિશા ઉલટાય છે, વધે છે, ઘટે છે, દેટ મીન્સ દિશા ઉલટાય છે. મૂલ્ય તો સરખા જ છે. જુઓ, સુરેખ જ આલેખ છે, પણ આ દિશામાં પ્લસ વી કહું તો આ દિશા કેવી છે, માઇનસ વી છે, આવું કહી શકાય. મૂલ્ય એટલું ને એટલું જ છે એમ કહીશ. તો જુઓ, આનો અર્થ એવો થયો કે અહીંયા આગળ સતત દર 2 સેકન્ડે અહીંયા આગળ ફેરફારો થાય છે. તો અહીંયા આગળ તમને જે પ્રશ્ન પૂછ્યું છે કે બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય શું, તો શું લખી શકાય, 2 સેકન્ડ લખી શકાય. તો લખી દે અહીંયા આગળ કે આલેખ પરથી શું વાક્ય છે એક્ઝેક્ટ એ લખું, બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય, બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય બરાબર કેટલો થયો, ડેલ્ટા ટી નામ આપું તો એ સમય શું છે, 2 સેકન્ડ છે. પહેલો જવાબ ક્લિયર થયો. અચ્છા, હવે શું શોધવાનું કીધું છે, દરેક આઘાતનું મૂલ્ય. દરેક આઘાતનું મૂલ્ય એટલે એ હું એક ગાળા માટે શોધું, એ જ બીજા ગાળા માટે હશે, એ જ ત્રીજા ગાળા માટે હશે. તો આઘાતનું મૂલ્ય શોધવું હોય તો હમણાં જેમ વાત કરી કે આઘાત એટલે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એટલે જો હું વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢું તો પણ મને આઘાત મળી શકે છે. ઓકે, તો મારે શું શોધવું છે અહીંયા, વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર, વેગમાન એટલે m × v,
તો મને પ્રારંભિક વી ખબર હોવી જોઈએ આ, અને અંતિમ વી પણ ખબર હોવી જોઈએ. તો એના પરથી હું શોધી શકું છું. તો આનું નામ હું ઓ આપું, આનું નામ એ આપું અને આ બી આપું. ચલો, તો ઓ એ ગાળા માટે આપણે વાત કરીએ છીએ તો સમયગાળો શું છે? ટી બરાબર 0 થી ટી બરાબર 2 સેકન્ડ આટલો સમયગાળો છે. તો એ સમયગાળા માટે આલેખનો જે ઢાળ હશે એ આલેખનો ઢાળ બરાબર કોની કિંમત આપશે? મને વેગની કિંમત આપશે, વીની કિંમત આપશે. તો વી બરાબર શું થાય છે? આપણું સૂત્ર શું થાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. 2 એક્સના મૂલ્યોનો તફાવત ભાગ્યા 2 ટીના મૂલ્યનો તફાવત. તો જુઓ, 2 એક્સના મૂલ્ય લઈએ તો એક્સનું મૂલ્ય જો પ્રારંભિક ટી બરાબર 0 સમય હતું ત્યારે 0 હતું. પછી શું થાય છે? 2 થાય છે. દેખાય છે આવું? તો અહીંયા આગળ જે તફાવત છે એ તફાવત શું લઈશું? અહીંયા આગળ 2 માઇનસ 0 આવું લખાય ને, x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 લખો. અહીંયા ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે આવું લખાય x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. ચલો, x2ની વેલ્યુ 2 છે, અંતિમ x જે છે આ x1 કહેવાય, આ x2 કહેવાય, બરાબર. પછી x1 છે 0 છે અપોન t2 એટલે 2, t1 એટલે 0. તો તમારો જવાબ શું આવ્યો? 2 ભાગ્યા 2 એટલે 1 મીટર પર સેકન્ડ. આ વેગ મળી ગયો શરૂઆતનો આ, બરાબર. હવે કયો ગાળો છે? AB. તો AB ગાળા માટે, AB ગાળો એટલે કયો સમય છે? ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 4 સેકન્ડ. આ ગાળા માટે આપણે વાત કરી રહ્યા છીએ. ક્લિયર? ચલો, તો હવે એ વેગ છે એનું નામ હું વી ડેશ આપું ધારો કે. તો વી ડેશ બરાબર શું થશે? ફરી પાછું આ જ સૂત્ર, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. 2 એક્સનો તફાવત ભાગ્યા 2 ટીનો તફાવત. જુઓ, હવે એ થી બી જાઓ છો, એ થી બી જાઓ તો એ આગળ શું છે? વેલ્યુ 2 છે, બરાબર. અને બી આગળ જાઓ છો ત્યારે એક્સની વેલ્યુ શું છે? 0 છે. એટલે તમારું પદ શું આવશે? 2 માઇનસ 0 આવશે. અહીંયા આગળ સોરી x2 માઇનસ x1, ફરીથી બોલું છું. અહીંયા આગળ જ્યારે અહીંયા આગળ તમે એ થી બી જાઓ છો તો આ જે છે આ એ એટલે x1 સ્થાન થાય અને બી જે છે એ x2 સ્થાન થાય. ખ્યાલ આવ્યો? ફરીથી એ થી બી જાઓ છો એટલે એ એટલે x1 સ્થાન, બી એટલે x2 સ્થાન. તો x1ની કિંમત 2 છે, x2ની કિંમત 0 છે. x2 કહું છું, સમય નથી બોલતી. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ મારું પદ શું આવે? 0 માઇનસ 2 આવે. આ જ સૂત્ર અપોન t2 માઇનસ t1. t2 એટલે 4 સેકન્ડ અને t1 એટલે 2 સેકન્ડ. તો મારો જવાબ શું આવ્યો? -2 અપોન 2 મતલબ કે -1 મીટર પર સેકન્ડ. કેમ એવું આવ્યું એનું કારણ તમે સમજી શક્યા હશો. માઇનસ કેમ આવ્યો? આ દિશામાં જાય છે એટલે માઇનસ આવે છે. ઓકે, તો હવે મારે શોધવું છે શું? આઘાતનું શું શોધવું છે? મૂલ્ય. આઘાતનું મૂલ્ય બરાબર શું લખી શકાય? વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર એટલે આપણે લખી શકીએ કે mv માઇનસ mv ડેશ. ફેરફાર એટલે બાદબાકી, મૂલ્ય જ લેવાનું છે એટલે તમે ગમે તે રીતે લખી શકો છો. તો અહીંયા આગળ m ઇન્ટુ વી માઇનસ વી ડેશ. તમે જાણો છો કે માઇનસ નિશાની આવે એટલે દિશા વિરુદ્ધ છે એવું બતાવે છે, બીજું કંઈ નથી. તો m જે છે એમની વેલ્યુ કેટલી છે? આપણને પદાર્થનું દળ કેટલું આપેલું છે? 0.04. ઓકે, પછી અહીંયા આગળ શું થશે? વી. વી જે છે અહીંયા આગળ મીટર પર સેકન્ડ નથી, સેન્ટીમીટર પર સેકન્ડ છે. આ હું સુધારી દઉં કારણ અહીંયા આગળ આ જે છે ને x સેન્ટીમીટરમાં છે. ઓકે, એટલે અહીંયા આગળ આ 1 સેન્ટીમીટર પર સેકન્ડ છે, અહીંયા પણ આ -1 સેન્ટીમીટર પર સેકન્ડ છે. અને મીટર પર સેકન્ડમાં લખવા હોય તો 10⁻² શું થશે? 1 × 10⁻² લખી શકાય ને. એવી રીતે આનો જવાબ શું થાય? -10⁻² સેન્ટીમીટર પર સેકન્ડ. હવે હું આમાં કિંમત મૂકું છું. જુઓ, વીની કિંમત 10⁻², પછી માઇનસ, પછી આ માઇનસ કેવા થઈ જાય? પ્લસ 10⁻². એટલે આવું લખી શકાય કે બરાબર 0.04 સરવાળો એટલે 2 ટાઈમ લખાય. 10⁻² છે. એવું ન ખબર પડે તો 10⁻² કોમન કાઢી લો એટલે અંદર શું વધે? 1 + 1 એટલે 2.
है ने। तो આ તમારો જે જવાબ છે આને તમે 2 થી ગુણી દો એટલે કેટલા થઈ જાય 0.08 × 10⁻², અથવા તો 8 × 10⁻⁴, है ને। અહીંયા આગળ એકમ શું આવે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ। આટલો શું મળશે મને બળનો આઘાત જે છે એ મળશે। હવે તમને કહે છે કે આનું ભૌતિક અર્થઘટન કરો તો તમે એવું વિચારી શકો અહીંયા આગળ કે દાખલા તરીકે આવી રીતે બે દિવાલ છે બરાબર, અને આ એક સપાટી છે। તમે કોઈક બોલ છે એને અહીંયાથી તમે મોકલો છો v વેગથી, તો એ બોલ આ સામેની દિવાલને અથડાય છે કેટલા સમયમાં t બરાબર 0 સેકન્ડે અહીં હતો તો t બરાબર 2 સેકન્ડે અહીંયા આવશે, અથડાશે। અથડાયા પછી વેગની શું થાય છે દિશા બદલાઈ જાય છે। આવું થયું વેગ એનો એ જ રહ્યો, જુઓ v હતો, v અને v ડેશ સરખા જ આવ્યા, ખાલી શું થયું છે દિશા જ ઉલટાઈ છે। એટલે આ v હોય તો આ શું થઈ જાય -v। એટલે દર 2 સેકન્ડે આવું થાય કે અહીંથી બોલ ગયો તો t બરાબર 0 સમય અહીં હતો તો t બરાબર 2 સેકન્ડે અહીં પહોંચી અથડાઈ પાછો ફરે છે, અને આ સંઘાત સ્થિતિસ્થાપક કહી શકાય। કેમ? કારણ કે અહીંયા આગળ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે, है ને, કારણ કે વેગ બદલાતો નથી, એટલે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન છે। તો આ સ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય। ફરીથી બીજી 2 સેકન્ડ થાય એટલે t બરાબર 4 સેકન્ડ થાય ત્યારે અહીં પહોંચશે બોલ એ જ વેગથી, ફરી પાછો આ બાજુ જશે ક્યારે અહીં પહોંચશે t બરાબર 6 સેકન્ડે, આવું ચાલ્યા કરશે। ઓકે, તો આ રીતે જે છે આ એનું ભૌતિક અર્થઘટન છે એમ તમે કહી શકો। તો ખ્યાલ આવી ગયો હશે શું કહું છું, તો આ રીતે આખું લખી દેજો। જુઓ મેં આકૃતિ દોરી દીધી જેવી હોય એવી। એમ કહે છે કે આકૃતિમાં એક સમક્ષિતિજ કન્વેયર એટલે વહન કરાવતા બેલ્ટ જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે તેના પર બેલ્ટની સાપેક્ષે ઊભેલો એક સ્થિર માણસ દર્શાવેલો છે। ધારી લો કે આ માણસ છે, માણસ પર ચોખ્ખું કેટલું બળ લાગતું હશે એ શોધો। જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 હોય તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર જ ઊભો રહેશે। માણસનું દળ 65 કિલોગ્રામ છે। જુઓ તમને શું કહે છે કે આ બેલ્ટ ફરે છે, ઓકે, અને એનો જે પ્રવેગ છે એ પ્રવેગ મને કહી દીધો છે, લખી દઉં અહીંયા શબ્દોમાં કે બેલ્ટનો પ્રવેગ કેટલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે બેલ્ટ ફરે છે છતાં માણસ છે એની ઉપર ઊભો છે। હવે ઊભો છે એટલે બેલ્ટ આમ જશે તો એની સાથે સાથે જે છે માણસ જશે, ગતિ કરશે, એટલે બેલ્ટની ગતિની દિશા આ છે, આ બેલ્ટની ગતિની દિશા આ દિશા છે, જોઈ શકો છો અહીંયા આગળ આ એરો કર્યો છે એના પરથી। તો એનો અર્થ એવો થાય કે આ જે અહીંયા આગળ આ સપાટી હોય એના પર વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં કયું બળ લાગતું હોય, ઘર્ષણ બળ લાગતું હોય F। તો હાલ શું સ્થિતિ છે કે આ માણસ છે એ માણસ બેલ્ટ ઉપર ઊભો છે, એટલે બેલ્ટ ગતિ કરશે તો માણસ પણ એની સાથે સાથે જ ગતિ કરશે, એટલે કે માણસનો પ્રવેગ પણ શું લખવો પડે મારે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર। કૂદકા નથી મારતો એટલે આ દિશાના બળને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, જેટલું નીચે બળ હશે એટલું જ ઉપર હશે, એટલા માટે એ દિશાના બળ ધ્યાનમાં નથી લેતા। માણસ આમ જાય છે એનો મતલબ એમ થયો કે આ દિશામાં એના પર બળ લાગે છે, તો એ બળ કેટલું હોય તો F બરાબર m × a। m એટલે એનું દળ 65 છે અને પ્રવેગ 1 છે। તો પહેલાં તો હું આટલું ગણી નાખું, તો પહેલું હું વાક્ય આવું લખીશ કે માણસ બેલ્ટ પર સ્થિર ઊભો છે તેથી માણસનો પ્રવેગ કેટલો થશે આના જેટલો જ, કે માણસનો પ્રવેગ જે છે એ બેલ્ટના પ્રવેગ જેટલો જ થશે, એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે। માટે માણસ પર લાગતું પરિણામી બળ, તો માણસ પર લાગતું પરિણામી બળ F બરાબર કયું સૂત્ર લખશું ma। m એનું દળ 65 કિલોગ્રામ છે, પ્રવેગ 1 છે, એટલે કે એના પર કેટલું બળ લાગે છે 65 ન્યૂટન। આ દિશામાં બળ લાગ્યું, ઓકે। હવે બીજી વસ્તુ કીધી છે, શું કહે છે હવે કે જો એના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે મ્યુ આપ્યો છે તમને, મ્યુ બરાબર 0.2 કીધો છે, આટલો હોય તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહેશે। પહેલી તો હું આટલી વાત કરું કે અહીંયા આગળ જે છે આ જે માણસ છે એ માણસ અહીંયા આગળ આ દિશામાં બેલ્ટ ગતિ કરે છે, ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે, તો ઘર્ષણ બળ જે લાગે છે એ કેટલું છે એ હું ગણું તો ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ F બરાબર શું સૂત્ર છે મારી પાસે મ્યુ n અથવા મ્યુ s n લખી શકાય।
એન બરાબર mg લઈશું. કેમ? કારણ કે નીચે mg બળ લાગે છે એટલું જ ઉપર લંબ બળ લાગે છે, બે સરખા જ છે. કારણ મેં કીધું એમ માણસ આ દિશામાં કૂદકા મારતો નથી, એટલે મ્યુ બરાબર મારે શું લેવા પડે? mg. આટલું જે છે એ સ્થિત ઘર્ષણ બળ લાગે છે. આની જો વેલ્યુ ગણશો તો મ્યુ છે 0.2, m જે છે એ છે 65 અને g છે એ 9.8. તમે ગણતરી કરો તો લગભગ તમારો જવાબ જે છે, હું આને 10 ગણી લઉં હાલ, તો 130 ન્યૂટન આવે. એનો અર્થ એવો થયો કે ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે માણસ પર લાગતા બળ કરતાં. એટલે માણસ પર આ દિશામાં 65 ન્યૂટન બળ લાગે છે અને ઘર્ષણ બળ 130 ન્યૂટન આ બાજુ છે. એનો અર્થ એવો થયો કે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ વધારે છે, માટે માણસ ત્યાં સ્થિર ઊભો છે. ઓકે, હવે આપણને કીધું છે કે કેટલો પ્રવેગ હોય, આ પ્રવેગની વેલ્યુ કેટલી હોય ત્યાં સુધી એ માણસ ઊભો રહેશે. તો આપણે લખીએ અહીંયા આગળ કે જ્યારે તમને યાદ હશે આપણે ઘર્ષણ બળ ભણ્યા ત્યારે સ્થિત ઘર્ષણ બળની વાત કરી ત્યારે એવું કીધું હતું કે સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ થઈ જાય, હે ને, Fs મેક્સિમમ થઈ જાય ત્યારબાદ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે આની વેલ્યુ મેક્સિમમ હશે, ઘર્ષણ બળ મેક્સિમમ હશે, ત્યારબાદ જે તમારો પદાર્થ છે એ ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે કે આવું લખી શકાય કે જ્યારે ઘર્ષણ બળ જે છે એ મેક્સિમમ થાય, એટલે મહત્તમ થાય, ત્યારબાદ માણસ બેલ્ટ પર ગતિ કરવાની શરૂઆત કરે. માટે આવું લખવું પડે મારે કે માણસ કેટલા મહત્તમ પ્રવેગ સુધી પોતે ત્યાં ઊભો રહી શકે. તો માણસ માટે મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો હું એને એ મેક્સિમમ કહું તો એ પ્રવેગ કેટલો હોવો જોઈએ? ઘર્ષણ બળ ભાગ્યા m કરો એટલો. F બરાબર m એ સૂત્ર જ લીધું છે મેં. તો જે છે આ મેં શરત લખી છે. આમ તો હું અહીંયા આગળ ફરીથી લખું તો Fની વેલ્યુ જે છે એ Fની વેલ્યુ કેવી હોવી જોઈએ? વધારે. કોના કરતાં? જે પેલું બળ લાગે છે એના કરતાં. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવું લખીએ છીએ, હે ને. તો ક્યાં સુધી એ સ્થિર રહી શકે છે? તો બે સરખા લખું ત્યાં સુધી. તો આના પરથી એને સૂત્રનો કરતા કરું તો F/m થાય. Fની વેલ્યુ જે છે એ અહીંયા આગળ હું લખું, સૂત્ર જ લખું, મ્યુ mg અને અપોન m તો છે જ, તો m અને m કેન્સલ કરશે એટલે મ્યુ ઇન્ટુ g. મ્યુ છે 0.2 અને gની વેલ્યુ શું છે? 9.8. એટલે તમારો જે જવાબ છે એ શું આવશે? 1.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. એટલે લગભગ માણસ જે છે એનો પ્રવેગ 1.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય બેલ્ટનો, સોરી, તો ત્યાં સુધી એ માણસ જે છે એ એના પર સ્થિર રહી શકે. એનાથી વધારે પ્રવેગ હશે તો એ માણસ લપસી અને ત્યાંથી પડી જશે. ઓકે, તો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો આજે આટલા દાખલા કરાવે છે એની પ્રેક્ટિસ કરતા રહેજો.